હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 17 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.4ના 3 દાખલા એટલે કે દાખલા નંબર 3, 4 અને 5ની ગણતરી કરવાના છીએ. તો ચલો આપણે સિમ્પલી તેની રકમ વાંચીએ અને પછી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો આપણે તેની રકમ વાંચીશું. સૌપ્રથમ આપણે દાખલા નંબર 3ની રકમ વાંચીએ કે એક ધાતુના ગોળાનો વ્યાસ 4.2 સેમી છે. જો તેના દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ ભાગ્યા સેન્ટીમીટર ઘન હોય તો તેનું દળ શોધો. તો સિમ્પલી અહીંયા આપણે ઘનફળ શોધીશું અને પછી ઘનફળ અને ઘનતાના આધારે આપણને એનું દળ મળી જશે. તો ચલો પહેલાં તો આપણે અહીંયા ઘનફળ શોધીએ. ઘનફળ માટે અહીંયા આપણે ત્રિજ્યા જરૂરી છે, પણ અહીંયા આપણને ગોળાનો વ્યાસ આપેલો છે. તો પહેલાં તો આપણે વ્યાસમાંથી અહીંયા ત્રિજ્યામાં ફેરવીશું. તો અહીંયા આપણે લખીશું કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. તો વ્યાસ આપણને 4.2 સેમી આપેલો છે. તો 4.2 ભાગ્યા 2, તો અહીંયા આપણને 42 ભાગ્યા 2 કેટલા મળે? 21 મળે. તો 2.1 સેમી. ઓકે, તો આ આપણને સિમ્પલી ત્રિજ્યા મળી ગઈ. તો હવે આપણે ગોળાનું ઘનફળ મળી જશે. તો અહીં આપણે લખીશું કે ગોળાનું ઘનફળ બરાબર 4 ભાગ્યા 3 પાઈ આરનો ઘન. તો જો 4 ભાગ્યા 3 એમના એમ, પાઈની કિંમત 22 ભાગ્યા 7 અને ત્રિજ્યા આપણને 2.1 સેમી આપેલી છે. તો અહીંયા ગુણાકારમાં આરનો ઘન છે તો 3 વખત આવશે. 2.1 ગુણ્યા 2.1 ગુણ્યા 2.1. ઓકે, હવે જે પણ ઉડતું આપણે ઉડાડી લઈએ. તો અહીંયા જો નીચે 7 અને 3 છે ભાગાકારમાં અને ઉપર 21, તો નીચે 7 ગુણ્યા 3 કેટલા થશે? 21 થશે. અને ઉપર પણ 2.1 છે તો એ આપણે 21 જ કહેવાય. પણ તમારે 1 પોઈન્ટ કાપવાનો છે એટલે કે અહીંયા આપણે 1 નહીં આવે. શું આવશે? તમારું 0.1 આવશે. ઓકે, તો આ સિમ્પલી થઈ ગયો તમારો ગુણાકાર. તો હવે આપણે ગુણાકાર કરીએ. તો જો 4 ગુણ્યા 22 એ 88 થશે અને 88 ગુણ્યા 0.1 તો એ આપણે 8.8 થઈ જશે. સિમ્પલ એક વડે ગુણાકાર અને પછી તમારે પોઈન્ટ કાપવાનો છે. તો એ તમને મળી જશે અહીંયા 8.8. અને જો 2.1 ગુણ્યા 2.1 તો તમને 21નો વર્ગ તો આવડે જ છે, 441, પણ તમારે 2 પોઈન્ટ કાપવાના છે. તો અહીંયા ગુણાકારમાં આવશે 4.41. હવે ચલો આપણે ગુણાકાર કરી લઈએ કે 441 ગુણ્યા અહીંયા 88. તો અહીંયા આપણે ગુણાકાર કરીએ કે 441 ગુણ્યા 88. તો એકમ દશકની શૂન્ય, 8 એકા 8, 4 અઠા 32નો બગડો, વધી 3, 4 અઠા 32 ને 3 35 થઈ જશે. એનો એ સેમ ગુણાકાર આવશે. તો અહીંયા તમારો થઈ જશે 35, 28. ઓકે, તો હવે આપણે સરળો કરી લઈએ. તો 8, 8 ને 2 0, વધી 1, ફરીથી 8, 8 અને અહીંયા 3 મળશે. ઓકે, તો અહીંયા આપણને 38,808 મળ્યું. પણ અહીંયાથી આપણે 2 પોઈન્ટ કાપવાના છે અને અહીંયાથી 1 પોઈન્ટ કાપવાનો છે, એટલે કે ટોટલ આપણે 3 પોઈન્ટ કાપવાના છે. તો અહીંયા આપણે પાછળથી 3 પોઈન્ટ કાપીશું તો જે આપણને ઘનફળ છે એ મળશે અહીંયા 38.808 અને ત્રિજ્યા આપણને સેન્ટીમીટરમાં આપેલી હતી, એટલે કે સેન્ટીમીટરનો ઘન. આ આપણને ઘનફળ મળ્યું. પણ આપણે ઘનફળ નથી શોધવાનું. હવે જે આપણને દ્રવ્યની ઘનતા આપેલી છે જે 8.9 ગ્રામ ભાગ્યા સેન્ટીમીટરનો ઘન, એના આધારે અહીંયા આપણે દળ શોધવાનું છે. તો ચલો આપણે દળ શોધીએ. તો ઘનતાનું સૂત્ર તમને આવડે જ છે, આગળના એક દાખલામાં આપણે ઓલરેડી આવી ગયું છે, છતાં પણ ફરી આપણે ગણતરી કરીએ. તો અહીં આપણે લખીશું કે આપણને ઘનતા કેટલી આપેલી છે? ઘનતા આપણને આપેલી છે 8.9 ગ્રામ ભાગ્યા સેન્ટીમીટરનો ઘન. તો જે ઘનતાનું સૂત્ર છે એ આપણું સૂત્ર છે અહીંયા કે દળ ભાગ્યા કદ. કદ એટલે કે ઘનતા. તમને જે પ્રશ્ન નંબર 2 આપેલો હતો એમાં તમને પૂછ્યું હતું, તમને કદ પૂછ્યું હતું. એટલે કે અહીંયા આપણે કોઈ પણ તમને પાણીનું કદ પૂછે, ગમે તે કદ પૂછે તો એને આપણે ઘનફળ કહીએ છીએ. તો અહીંયા આપણે લખી દઈએ કે આપણને કદ એટલે કે અહીંયા ઘનફળ આપેલું છે. તો અહીંયા આપણને આપેલું છે 8.9 ગ્રામ ભાગ્યા સેન્ટીમીટરનો ઘન. ઓકે, તો અહીંયા જો આપણને ઘનફળ મળી ગયું છે કે 38.808 સેન્ટીમીટરનો ઘન.
તો જે નીચે કદ છે એની જગ્યાએ આપણે ઘનફળની કિંમત મૂકી દઈએ. તો ચાલો આપણે મૂકીએ અહીંયા. તો અહીંયા દળ એમના એમ, પછી જે આપણે ઘનફળ મળ્યું 38.808 સેન્ટીમીટરનો ઘન. ઓકે, અહીંયા તમારો થોડો ગુણાકાર આવશે તો આપણે આને થોડું સાઈડમાં લઈ લઈએ. ઓકે, અને આ સાઈડ આપણને ઘનતા આપેલી છે 8.9 ગ્રામ ભાગ્યા સેન્ટીમીટરનો ઘન. તો જો પહેલાં તો જો અહીંયા પણ ભાગાકારમાં સેન્ટીમીટરનો ઘન છે અને અહીંયા પણ સેન્ટીમીટરનો ઘન છે, તો એ ઉડી ગયું. હવે જે 38.808 છે એ બરાબરની પેલી સાઈડ જશે તો ગુણાકારમાં જશે. તો અહીંયા દળ બરાબર આપણને મળશે અહીંયા 8.9 ગુણ્યા 38.808 અને આપણો અહીંયા એકમ રહ્યો ગ્રામ. તો અહીંયા આપણે લખીશું ગ્રામ. ઓકે, હવે આપણે ગુણાકાર કરી લઈએ. તો ચાલો આપણે ગુણાકાર કરીએ. તો પહેલાં તો આપણે પોઈન્ટને ભૂલી જઈએ અને પછી આપણે દરેક પોઈન્ટ મૂકી દઈશું. તો ચાલો આપણે કરીએ કે અહીંયા 38,808 ગુણ્યા આપણે 89 કરી લઈએ. ઓકે, એકમ દશકની શૂન્ય, 88 64નો ચોગડો વધી 6, 0 વડે ગુણાકાર છે પણ વધી 6 મુકાય. પછી 88 64નો ચોગડો વધી 6, ફરીથી 64 ને 6 70ના 0 વધી 7, 3 8 24 ને 7 અહીંયા 31 થઈ જશે. ઓકે, હવે 9 વડે ગુણાકાર તો 8 9 72નો બગડો વધી 7, તો 0 વડે ગુણાકાર છે પણ વધી 7 આવી જશે. ફરીથી 8 9 72નો બગડો વધી 7, પછી 8 9 72 ને 7 અહીંયા 79નો નવડો વધી 7, પછી 3 9 27 ને 8 અહીંયા 34 થઈ જશે. ઓકે, તો હવે આપણે સરળો કરી લઈએ. તો ચલો આપણે સરળો કરીએ. તો અહીંયા જો 0 અને 2 તો 2 આવશે, પછી 4 અને 7 11નો એકડો વધી 1, પછી અહીંયા ટોટલ 9 થઈ જશે, પછી 13નો તગડો વધી 1, 5 4 અને 3. ઓકે, હવે જે મળ્યું એમાં આપણે ટોટલ કેટલા પોઈન્ટ કાપવાના છે? તો અહીંયા જો આ 3 પોઈન્ટ અને આ 1 પોઈન્ટ, એટલે કે ટોટલ આપણે પાછળથી 4 પોઈન્ટ કાપવાના છે. તો અહીંયા જે આપણે આન્સર મળ્યો એ શું મળ્યો? અહીંયા આપણને 4 પોઈન્ટ કાપવાના છે અહીંયા. તો અહીંયા પોઈન્ટ આવશે કે 345.39 બાર. તો અહીંયા આપણે ફાઇનલ આન્સર લખી દઈએ કે દળ આપણને મળ્યું અહીંયા 345.39 બાર. અને શેમાં મળ્યું આપણને? અહીંયા ગ્રામમાં મળ્યું. હવે જો પ્રશ્નમાં તમને પૂછ્યું નથી કે કિલોગ્રામમાં ફેરવવું, પણ જો તમને પ્રશ્નમાં પૂછ્યો તો તમે કિલોગ્રામમાં ફેરવી શકો છો. એ પણ તમને આવડે છે કે અહીંયા તમે કેવી રીતે કિલોગ્રામમાં ફેરવશો. કે અહીંયા જો ગ્રામને કિલોગ્રામમાં ફેરવો તો 1000 વડે ભાગવો પડે. તો અહીંયા 345.39 બાર છે એને આપણે અહીંયા 1000 વડે ભાગીશું. તો અહીંયા સિમ્પલી આપણે મળી જશે ગ્રામની જગ્યાએ કિલોગ્રામ. ઓકે, તો ચલો આપણે લખી દઈએ. તો 1000 વડે ભાગીશું તો આપણા જે 3 અંક છે એ પોઈન્ટની પેલી સાઈડ જતા રહેશે. તો અહીંયા કંઈ વધ્યું નથી, તો અહીંયા આપણને આન્સર મળશે 0.345.39 બાર કિલોગ્રામ. ઓકે, તો તમારા બંને આન્સર સાચા છે. તમે અહીંયા ગ્રામ સુધી આન્સર રાખશો તો પણ તમારા ફૂલ માર્ક્સ મળશે, અને તમે કિલોગ્રામમાં ફેરવશો તો પણ તમને ફૂલ માર્ક્સ મળશે. કોઈ પણ તમારો 1 માર્ક્સ કાપી શકશે નહીં. પણ જો તમને પ્રશ્નમાં પૂછ્યું હોય કે તમે આન્સર કિલોગ્રામમાં મેળવો તો તમારે કિલોગ્રામમાં મેળવવો જરૂરી છે. ઓકે, તો અહીંયા આપણો પ્રશ્ન નંબર જે હતો પ્રશ્ન નંબર 3 પૂર્ણ થઈ ગયો, જેમાં આપણે દળ શોધવાનું હતું એ આપણે શોધી લીધું. હવે આપણે આગળનો પ્રશ્ન ગણીએ, પ્રશ્ન નંબર 4. તો એમાં આપણને શું આપેલું છે? ચલો રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. કે જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય તો પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર મેળવો. તો આગળ આવો દાખલો આપણો ઓલરેડી આવેલો જ છે. તો અહીંયા મેં લખ્યું હતું કે જે છે વ્યાસને શું કહીએ છીએ? આપણે ડાયામીટર કહીએ છીએ, તો આપણે ડી વડે દર્શાવીશું, અને ત્રિજ્યાને આપણે રેડિયસ કહીએ છીએ તો આપણે આર વડે દર્શાવીશું. તો અહીંયા હું સાઈડમાં એની સંજ્ઞા લખી જ દઉં છું અહીંયા કે જે ડીએમ છે એ શું છે? અહીંયા એમ એટલે કે અહીંયા મૂન, એટલે કે આ જે ડીએમ છે એ ચંદ્રનો વ્યાસ છે, એટલે કે ડાયામીટર ઓફ મૂન. તો અહીંયા ચંદ્રનો વ્યાસ. પછી જે અહીંયા આપણી ડીઈ સંજ્ઞા આવશે એટલે કે અહીંયા ઈ એટલે કે અર્થ અને ડી એટલે કે વ્યાસ, એટલે કે અહીંયા પૃથ્વીનો વ્યાસ. તો અહીંયા આપણે લખીશું કે પૃથ્વીનો વ્યાસ. પછી આપણે ત્રિજ્યા માટે પણ અહીંયા લખી દઈએ એટલે તમને સમજણ પડી ગયા કે આ સંજ્ઞા શું દર્શાવે છે. તો અહીંયા આર ઈ છે એ શું થઈ જશે? અહીંયા પૃથ્વીની ત્રિજ્યા રેડિયસ ઓફ અર્થ, અને અહીંયા આર એમ એટલે કે રેડિયસ ઓફ મૂન એટલે કે ચંદ્રની ત્રિજ્યા.
હવે આપણે સિમ્પલી ગણતરી કરી લઈએ. તો અહીંયા જો આપણને શું આપેલું છે, પહેલી લાઈન તમે શાંતિથી વાંચો કે જે ચંદ્રનો વ્યાસ છે એ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો છે. એટલે કે અહીંયા આપણે લખીએ કે ડીએમ બરાબર અહીંયા જે આપણું છે ડીઈ એટલે કે પૃથ્વીનો વ્યાસ. હવે તમે ફરીથી વાંચો કે ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો છે. એટલે કે અહીંયા જો આપણે બરાબરની નિશાની વચ્ચે મૂકીએ તો જે અહીંયા જે પૃથ્વીનો વ્યાસ છે એના ગુણાકારમાં આપણે 1/4 લખવું પડે. તો અહીંયા ચાલો આપણે લખીએ કે અહીંયા 1/4 થયું. એટલે કે જે ચંદ્રનો વ્યાસ છે એ પૃથ્વીના વ્યાસ કરતાં ચોથા ભાગનો છે. એટલે અહીંયા હવે સરખું થઈ ગયું કેમ કે આપણે જે પૃથ્વીનો વ્યાસ હતો એને આપણે ચોથા ભાગનો કરી લીધો, એટલે વચ્ચે આપણે બરાબરની નિશાની મૂકી શકીએ. ઓકે, તો આ તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે આપણે ત્રિજ્યા માટે કરીએ. તો હવે જે આરી છે એટલે કે જે પૃથ્વીની ત્રિજ્યા છે એ પૃથ્વીના વ્યાસ કરતાં કેટલી હશે? અડધી હશે. એટલે કે ડીઈ ભાગ્યા 2. ઓકે, તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે જે ચંદ્રની ત્રિજ્યા છે એ ચંદ્રના વ્યાસ કરતાં કેટલી હશે? અડધી હશે. હવે જે આ ડીએમ છે એની જગ્યાએ આપણે અહીંયા 1/4 ડીઈ મૂકી શકીએ. તો કે મૂકી શકીએ. તો અહીંયા 1/4 અને ગુણાકારમાં ડીઈ. પણ અહીંયા જો હજુ પણ તમારો ભાગાકારમાં 2 છે તો અહીંયા આપણે 2 મૂકવા પડશે. તો અહીંયા ઉપર ડીઈ ગુણ્યા 1 ડીઈ થશે અને નીચે 4 ગુણ્યા 2 8 થઈ જશે. એટલે કે તમને જો હવે જો આપણે બંને જગ્યાએ શું લાવી લીધો છે? અહીંયા પૃથ્વીનો વ્યાસ લાવી દીધો છે. એટલે આપણે જે ઘનફળ શોધીશું ત્યારે ડીઈ આપણું ઉડી જશે. તો ચલો હવે આપણે પૃથ્વીનું ઘનફળ અને શું આપણને પ્રશ્ન પૂછ્યો છે અહીંયા કે પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર શોધો. તો ચાલો આપણે શોધી લઈએ. તો હવે આપણે સૂત્ર મૂકી અને સિમ્પલી ગણતરી કરીશું. તો અહીં આપણે લખીશું કે પૃથ્વીનું ઘનફળ ભાગ્યા ચંદ્રનું ઘનફળ. તો અહીંયા સૂત્ર તો તમારું સેમ જ આવશે પણ બંનેની ત્રિજ્યા અલગ છે. તો ઉપર આવશે 4/3 પાઈ પૃથ્વી છે એટલે કે આર ઈનો ઘન, અને અહીંયા નીચે 4/3 પાઈ આર એમનો ઘન. ઓકે, તો જો 4/3 ઉડી જશે, પાઈ પણ ઉડી જશે, અને અહીંયા બંને ત્રિજ્યા અલગ છે. તો હવે આપણે એની કિંમત મૂકી દઈએ. તો જે આરઈ છે એની કિંમત શું છે? અહીંયા ડીઈ ભાગ્યા 2 છે. તો અહીંયા આપણે કિંમત મૂકીએ પણ એનો ઘન છે. તો અહીંયા ડીઈ ભાગ્યા 2નો પણ અહીંયા ઘન થઈ જશે. ઓકે, પછી અહીંયા આરએમનો ઘન છે. તો આરએમની કિંમત શું છે? અહીંયા ડીઈ ભાગ્યા 8. તો અહીંયા આપણે મૂકી દઈએ કે અહીં ડીઈ ભાગ્યા 8 અને એનો પણ અહીંયા ઘન છે. ચલો હવે આપણે કિંમત શોધીએ. તો જો ડીઈનો ઘન થશે ઉપર, પછી 2નો ઘન શું થાય? અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 2 ગુણ્યા 2 4, 4 દુ 8. તો એ આપણા 8 થઈ જશે. ઓકે, પછી ભાગાકારમાં ડીઈનો ઘન થશે. અને અહીંયા જો મને 8નો ઘન તો આવડે છે કે 512 થાય, પણ અહીંયા આપણે 8 ઉડાડવાના છે. તો આપણે 500નો એટલે કે 8નો ઘન 512 કરતા નથી, આપણે 3 વખત 8 ગુણ્યા 8 લખી દઈએ. તો 8 ગુણ્યા 8 ગુણ્યા 8. ઓકે, આ આપણું સિમ્પલી થઈ ગયું. હવે જે નીચેનું પદ છે એને આપણે ઉપર લઈ જઈએ તો કેવું થઈ જાય? ઉલટું થઈ જાય. ચલો તમને બતાવો કેવી રીતે ઉલટું થાય. તો અહીંયા ઉપરનું પદ છે ડીઈનો ઘન ભાગ્યા 8 અને નીચેનું પદ ઉલટું થઈ જશે. એટલે કે જે 8 ગુણ્યા 8 છે એ ઉપર જતા રહેશે અને ડીઈ ભાગ્યા જે ડીઈનો ઘન છે એ નીચે આવતું રહેશે. તો હવે જે પણ ઉડતું હોય એને આપણે ઉડાડી લઈએ. તો અહીંયા જો ડીઈનો ઘન ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં છે તો એ ઉડી જશે. અહીંયા 8 ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં છે તો ઉડી જશે. તો ઉપર જો 8 ગુણ્યા 8 વધ્યું અને નીચે કંઈ વધ્યું નથી. તો અહીંયા આપણને ગુણોત્તર શું મળ્યો? 64/1. તો અહીંયા આપણને ગુણોત્તર મળ્યો 64/1. તો ઓકે, આ આપણને સિમ્પલી ગુણોત્તર મળી ગયો. તો આ છે આપણો ફાઇનલ આન્સર. અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. કયો પ્રશ્ન હતો? અહીંયા આપણો પ્રશ્ન નંબર 4, જેમાં આપણે પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર મેળવી લીધો. હવે આપણે આગળનો દાખલો ગણીએ, દાખલા નંબર 5. તો એની રકમમાં આપણને શું આપેલું છે? ચલો આપણે રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ કે 10.5 સેમી વ્યાસવાળા અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય. એટલે સિમ્પલી આપણે ઘનફળ શોધવાનું છે અને અહીંયા સેન્ટીમીટરમાં આપેલું છે. તો જે આપણને સેન્ટીમીટરનું ઘન મળે એને આપણે સિમ્પલી લીટરમાં ફેરવી લઈશું. તો ચાલો આપણે શોધીએ. તો પહેલાં તો અહીંયા આપણને જો 10.5 સેમી વ્યાસ આપેલો છે તો એને પહેલાં ત્રિજ્યામાં ફેરવવો પડશે. તો અહીંયા આપણે લખીશું કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. તો અહીંયા 10.5 સેમી ભાગ્યા 2
અને અહીંયા સેન્ટીમીટર. ઓકે, તો આ સિમ્પલી આપણને ત્રિજ્યા મળી ગઈ. હવે આપણે શું શોધવાનું છે? અહીંયા અર્ધગોળાકાર પાત્ર છે, એમાં કેટલા લીટર દૂધ સમાશે? તો અહીંયા આપણે એનું ઘનફળ શોધવું પડશે. તો ચલો હવે આપણે સિમ્પલી ઘનફળનું સૂત્ર મૂકી અને એની કિંમત મેળવી લઈએ. તો અહીં આપણે લખીશું કે અર્ધગોળાકાર પાત્રનું ઘનફળ, અર્ધગોળાકાર પાત્રનું ઘનફળ. તો અર્ધગોળાકારનું તમને ઘનફળ આવડે જ છે કે પહેલાંમાં જે 4πrનો ઘન હતો એની જગ્યાએ અહીંયા 2/3πrનો ઘન આવશે, એટલે કે પહેલાંમાં 4/3πrનો ઘન હતો. ઓકે, તો હવે આપણે કિંમત મૂકી દઈએ અહીંયા. તો જો 2/3 એમના એમ, પાઈની જગ્યાએ 22/7 અને જે ત્રિજ્યા છે એ આપણને અહીંયા આપેલી છે 10.5/2, પણ એનો ઘન છે એટલે કે 3 વખત આવી જશે. 10.5/2 અને ત્રીજી વખત આવશે 10.5/2. ઓકે, હવે જે પણ ઉડતું એને આપણે ઉડાડી લઈએ. તો તમને ખબર છે કે જો અહીંયા ભાગાકારમાં 7 છે, અહીંયા 10.5 એટલે કે 105 આપણે હાલ ગણી લઈએ તો 15 × 105 થાય. તો આ 7 ઉડી ગયા, તો અહીંયા 15 આવવા જોઈએ, પણ તમારો 1 પોઈન્ટ કાપવાનો છે એટલે કે 1.5 આવશે. હવે જો અહીંયા 3 છે અને અહીંયા આપણે 15 ગણી લઈએ તો 5 × 15 થાય. તો અહીંયા 3 ઉડી ગયા, પણ અહીંયા 5 આવવા પડે, પણ અહીંયા આપણે 1 પોઈન્ટ કાપવાનો છે એટલે 0.5 આવશે. હવે જો 2 × 0.5 તો અડધો છે અને આ 2 છે, તો એ આપણું શું થઈ જાય? સિમ્પલ આપણું ગુણાકારમાં 1 આવી જશે. તો આપણું બધું ક્લિયર થઈ ગયું તમને. હજુ પણ અહીંયા જો ભાગાકારમાં 2 છે અને અહીંયા 22 છે, તો 2 ઉડી ગયા, તો અહીંયા 11 આવી ગયા. હવે આપણે ગુણાકાર કરી અને ભાગાકાર કરવો પડશે. તો આ જે અહીંયા આપણને આપેલા છે કે 10.5 × 10.5, તો આપણે 105 × 105 કરી લઈએ. તો ચાલો આપણે કરીએ અહીંયા ગુણાકારમાં કે અહીં 105 × 105. પહેલાં તો એકમ દશકની 2 શૂન્ય, 5 એકા 5, 0 અને 1. હવે 0 વડે ગુણાકાર કરીશું તો ગુણાકાર થશે નહીં, તો આપણે ડાયરેક્ટ 5 વડે કરીએ. તો 25નો 5 બધી 2. 0 વડે ગુણાકાર કરીશું તો 0 થશે, પણ બધી 2 તમારે લખવી પડે, અને 5 એકા 5. તો હવે આપણે સરળો કરી લઈએ. તો 5, 2, 0 બધી 1 મૂકીશું તો 1 અને 1. તો ચલો અહીંયા તમને ગુણાકાર બતાવું છું કે કેવી રીતે આપણો ગુણાકાર થશે. તો અહીંયા જો ઉપર આપણા 11 વધ્યા અને અહીંયા આપણા વધ્યા જે 10.5 × 10.5. તો એનો આન્સર આપણને શું મળ્યો? અહીંયા તમારે 2 પોઈન્ટ કાપવાના છે, તો અહીંયા તમને પોઈન્ટ મળી જશે. તો એનો ગુણાકાર આપણને મળ્યો અહીંયા 110.25, અને નીચે ભાગાકારમાં 2 × 2, તો એ આપણે 4 થઈ જશે. હવે આપણે આગળ 11 વડે ગુણાકાર કરી લઈએ. તો હાલ તમે પોઈન્ટને ભૂલી જાઓ, પછી આપણે પોઈન્ટ કાપી લઈશું. તો હાલ આપણે પોઈન્ટને ભૂલી જઈએ. ચલો આપણે 11 વડે ગુણાકાર કરી લઈએ. તો આપણે 11 વડે ગુણાકાર કરીએ તો જો 0, પછી તમારો 1 વડે ગુણાકાર છે તો ઉપર જે કિંમત હશે સેમની સેમ એ જ કિંમત આવશે. તો 5, 2, 0, 1, 1. ફરીથી એની જ કિંમત આવશે, કેમ કે 1 વડે ગુણાકાર છે તો 0 અને 25. હવે આપણે સિમ્પલી સરળો કરી લઈએ. તો 5, 7, 2, 1, 2 અને 1. હવે ટોટલ તમારે કેટલા પોઈન્ટ કાપવાના છે? અહીંયા 2 પોઈન્ટ કાપવાના છે. તો પાછળથી આપણે 2 પોઈન્ટ પછી આપણે 0 મૂકી દઈએ, તો અહીંયા તમારું 0 આવી જશે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં આપણને આન્સર મળ્યો 1212.75/4. હવે આપણે ભાગાકાર કરી લઈએ. તો ચાલો આપણે ભાગાકાર કરીએ. તો આની જે ગુણાકારની સાઈઝ છે એ થોડી મોટી થઈ ગઈ છે, તો એને આપણે સાઈઝને થોડી નાની કરી લઈએ તો સાઈડમાં આપણો ભાગાકાર થઈ જાય. તો ચાલો આપણે સિમ્પલી ભાગાકાર કરી લઈએ. ઓકે, અહીંયા આપણે સાઈડમાં રાખીએ. ચાલો આપણે ભાગાકાર કરીએ કે અહીં જે 1212 છે, અહીંયા 1212.75/4. તો ચાલો આપણે સરખી રીતે ભાગાકાર કરી લઈએ. ઓકે, તો જો 1 વડે ભાગ ચાલશે નહીં, તો આપણે 12 વડે ભાગ ચલાવવો પડશે. તો અહીંયા 4 × 12. ઓકે, 0 શેષ વધી, ઉપરથી 1 ઉતાર્યા, પણ હવે 1 વડે ભાગ ચાલશે નહીં, તો આપણે 0 મૂકીશું. તો અહીંયા 0, ફરીથી ઉપરથી 2 ઉતાર્યા, હવે ફરીથી 4 તરી અહીંયા 12 થશે. તો ઓકે 12, આપણે અહીંયા 0 શેષ આવી ગઈ. હવે પોઈન્ટ છે, તો અહીંયા તમારે ભાગાકારમાં ઉપર પણ તમારે પોઈન્ટ મૂકવો પડે. ઉપરથી 7 ઉતાર્યા, તો જો 4 એકા 4 થશે, તો 7માંથી 4 જાય તો 3 વધશે. ઉપરથી 5 ઉતાર્યા. ઓકે, તો હવે જો 4 × 8 = 32 થશે, તો 4 × 8 = 32. ઓકે, તમે પોઈન્ટ પછી 2 અંકે તમારો ફાઇનલ આન્સર રાખી શકો છો, પણ અહીંયા તમારો પરફેક્ટ 0 શેષ આવે એવો તમને આન્સર મળતો તમે થોડી ગણતરી કરી શકો છો. તો જો અહીંયા 4 × 7 તમારો 28 થશે. અહીંયા આપણે 0 મૂકી શકીએ તો 28,
ફરીથી 2 શેષ વધી, ઉપર કંઈ નથી તો આપણે 0 મૂકીશું અને અહીંયા 4 પંચા તમારા 20 હશે, સિમ્પલી ડાયરેક્ટ તમારી 0 શેષ આવી ગઈ તો અહીંયા તમારા 5 આવી જશે. ઓકે, તમે પોઈન્ટ પછી 2 અંક પણ રાખી શકો છો તો પણ તમારો પરફેક્ટ પૂરા માર્ક્સ મળશે અને તમે આખું 18.75 કરશો તો પણ તમારો પરફેક્ટ આન્સર મળશે. તો અહીંયા આપણે પરફેક્ટ આન્સર આપણને શું મળ્યો? અહીંયા કે જે આપણું ઘનફળ છે એ આપણને મળ્યું અહીંયા 303.1875 અને આપણને ત્રિજ્યા શેમાં આપેલી છે? સેન્ટીમીટરમાં આપેલી છે. તો અહીંયા જે આપણને ઘનફળ છે એ સેન્ટીમીટર ઘનમાં મળ્યું. ઓકે, હવે આપણે અહીંયા જો તમારું ઘનફળ નહોતું પૂછ્યું, અહીંયા તમને શું પૂછ્યું હતું કે કેટલા લીટર દૂધ સમાવી શકાય? તો જે આપણે ઘનફળ મળ્યું એને આપણે લીટરમાં ફેરવવું પડશે. તો ચલો આપણે લીટરમાં ફેરવીએ. તો અહીંયા જો આપણે સાઈડમાં થોડું આપણે લીટર અને સેન્ટીમીટરનો તમને સંબંધ હું અહીંયા સમજાવું છું. ચલો આપણે સમજી લઈએ. તો અહીંયા આપણે સમજીશું કે અહીં જે 1000 જે સેન્ટીમીટરનો ઘન છે બરાબર કેટલા લીટર થાય? અહીંયા તમારા 1 લીટર થાય. તો અહીંયા જો તમારું 1 સેન્ટીમીટરનો ઘન હોય તો આ 1000 શું થશે? પેલી સાઈડ ભાગાકારમાં જશે તો અહીંયા આપણને મળશે 1/1000 લીટર. ઓકે, એટલે કે સેન્ટીમીટર ઘનમાંથી જો લીટરમાં જવું હોય તો તમારે ભાગાકારમાં 1000 મૂકવા પડે. એ તમને અહીંયા સિમ્પલી સમજણ પડી. તો અહીંયા આપણને સેન્ટીમીટર ઘનમાંથી લીટરમાં જવું છે તો જે પણ કિંમત હોય એના ભાગાકારમાં આપણે 1000 મૂકવા પડશે. તો ચાલો આપણે મૂકીએ અહીંયા. તો 303.1875 ભાગ્યા 1000 અહીંયા લીટર હવે આવી જશે. ઓકે, તો હવે જો આપણે અહીંયા 3 પોઈન્ટ કાપવાના છે અને ટોટલ આગળ 3 જ સંખ્યા છે તો આપણે 0.303.1875 આ લીટર આ તમારો ફાઇનલ આન્સર છે. તમે અહીંયા પોઈન્ટ પછી 2 અંક લખ્યા તો પણ ચાલો. અને અહીંયા તમે જો તમારો જે બુકમાં પાછળ આન્સર શું આપેલો છે? અહીંયા કદાચ તમારો અહીંયા 3, 30, 31 આપેલો છે એટલે તમે 2 થી 3 અંક લખો તો પણ તમારું ચાલે. અહીંયા તમે 0.75 પાછળ નહીં કરો તો ચાલશે, પણ અહીંયા કેવું પરફેક્ટ 0 શેષ આવતી હતી એટલે મેં પૂર્ણ ગણતરી કરી લીધી. એટલે તમને પરફેક્ટ અપ ટુ ડેટ જે તમારો ફાઇનલ આન્સર છે સટીક આન્સર તમને મળી જાય. અહીંયા તમારે આશરે લખવું પડે નહીં. ઓકે, તો આ તમને પરફેક્ટ આન્સર મળી ગયો. તો અહીંયા આપણો આ દાખલો પૂર્ણ થઈ ગયો. તો આ કયા નંબરનો દાખલો હતો? આપણો અહીંયા 5મા નંબરનો દાખલો હતો. તો અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો. આ લેક્ચરમાં આપણે દાખલા નંબર 3, 4 અને 5ની ગણતરી કરી. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.